ચૂકી છે। આવા દેશોના આ સાથે જ એક નવા બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, તેના પર પહેલા નજર કરી લઈએ। શરીફ સરકારની વાત પાકિસ્તાની આર્મીએ નથી માની અને એટલા માટે જ કદાચ આ પ્રકારની હરકત કરવામાં આવી છે। પાકિસ્તાની આર્મીએ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે। પહેલા પણ જ્યારે અમેરિકન સરકાર દ્વારા વાત કરવામાં આવતી હતી, તેના વિદેશ મંત્રી દ્વારા વાત કરવામાં આવતી હતી, ત્યારે આર્મી ચીફ સાથે વાત કરવામાં આવતી હતી, મુનીર સાથે વાત કરવામાં આવી હતી શાંતિ મંત્રણા માટે, અને શાહબાઝ સાથે ડાયરેક્ટ વાત કરવામાં, તેના વડાપ્રધાન સાથે ડાયરેક્ટ વાત કરવામાં નહોતી આવતી। અને ત્યારે જેવા સવાલો થઈ રહ્યા હતા કે આખરે એવી તો કેવી પરિસ્થિતિ હોય છે કે ત્યાંના વડાપ્રધાન સાથે સીધી વાત ન કરે કોઈ દેશ અને ત્યાંના આર્મી ચીફ સાથે વાત કરવી પડે। એટલે સ્વાભાવિક છે કે ફરી એકવાર પાકિસ્તાનનો જે આ ડબલ ચહેરો છે તે સામે આવી ગયો છે। શાહબાઝ શરીફ જે છે તે યુદ્ધ નથી ઈચ્છતા, તેમના દ્વારા તેમની સરકાર દ્વારા નિવેદન સામે આવી ચૂક્યા હતા, પરંતુ ત્યારબાદ હવે જ્યારે ફરી એકવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને તે સીધી રીતે આર્મી સાથે આ સમાચારો સંકળાયેલા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે પાકિસ્તાની આર્મીએ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને ત્યાં સરકાર જે છે તે આર્મી જ ચલાવે છે। ફરી એકવાર બંને દેશો વચ્ચે તણાવનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે। ત્યારે કચ્છમાં પણ પરિસ્થિતિને પગલે હાલ તકેદારીના પગલાં લેવાયા છે। મોહિત સંવાદદાતા અમારી સાથે કચ્છથી જોડાઈ રહ્યા છે, સીધા જ મોહિત પાસે। મોહિત, કચ્છમાં હાલ શું પરિસ્થિતિ છે? ત્યાં પણ ડ્રોન દેખાયું હોવાના સમાચાર હતા, કેવો માહોલ છે ત્યાં? મોહિત સાથે ટેકનિકલ પ્રોબ્લેમ્સને કારણે વાતચીત નથી થઈ શકતી, પરંતુ મારી સાથે વિકાસજી જોડાયેલા છે, અમારા ઇનપુટ એડિટર। વિકાસજી, આપ જે પ્રકારે સમાચારો મળી રહ્યા છે કે આ જે હરકત કરવામાં આવી છે પાકિસ્તાની આર્મી દ્વારા કરવામાં આવી છે, ફરી એકવાર સાબિત થાય છે કે સરકાર જે છે તે આર્મી જ ચલાવે છે ત્યાંની। છેલ્લે શાહબાઝ શરીફ સુધીની તમે એક ઘટનાક્રમ જુઓ તો આર્મીનો જે ચીફ હોય એ જ સમયાંતરે પછી પાકિસ્તાનનો વડાપ્રધાન બનતો હોય છે, એટલે એની મેન્ટાલિટી અથવા તો એની જે માનસિકતા હોય છે એ આર્મી બેઝ જ હોય છે ને આર્મી હંમેશા એવું માને છે કે પોલિટિકલ લીડરશિપ ક્યારેય પાકિસ્તાનમાં હાવી ન થવી જોઈએ, અને એટલે જ આ જેહાદની વાત હોય, ઇસ્લામિક ટેરરિઝમની વાત હોય, એ આર્મી સ્પોન્સર્ડ જ હોય છે ને એના કારણે જ આખી પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે। જણા જી બિલકુલ, તો આ પ્રકારની પરિસ્થિતિ ફરી એકવાર પેદા થઈ છે, પરંતુ હવે સવાલ એ પણ છે કે અમેરિકાની વાત પણ આ પાકિસ્તાને નથી માની। એવું કહેવાતું હતું કે જ્યારે અમેરિકા હસ્તક્ષેપ કરશે ત્યારે પાકિસ્તાન જે છે તે પોતાને કંટ્રોલમાં લાવશે, પરંતુ ફરી એકવાર આ પ્રકારની હરકત જે પાકિસ્તાનની સામે આવી છે, આ કોઈ મોટા જંગના એલાન સમાન માની શકાય વિકાસજી? સ્વાભાવિક રીતે જ આમાં અમેરિકાની ભૂમિકા સૌથી વધારે મહત્ત્વની છે। હું માનું છું વ્યક્તિગત રીતે જાણે એ રીતે કે ભારતે 75 વર્ષથી એક જ વસ્તુનું રટણ રટ્યું હતું, તેનું એક સ્ટેન્ડ હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે ઝઘડા છે અથવા તો જે સંઘર્ષ છે એમાં કોઈની મધ્યસ્થી સ્વીકારશે નહીં। આજે મારા આશ્ચર્ય વચ્ચે સૌથી પહેલી વખતે વાત એ જ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટ્વીટ કરી છે એમાં એવું લખ્યું છે કે અમેરિકાને મેડિએટ કરશે, મધ્યસ્થી કરશે અને ભારત અને પાકિસ્તાન એનો યુદ્ધ વિરામ કરશે, એટલે આ સ્વીકારવું એ મારા માટે પણ આશ્ચર્યની વસ્તુ છે। અને બીજી વસ્તુ એ છે કે પાકિસ્તાન સરકારનો આર્મી ઉપર કોઈ કંટ્રોલ નથી, એટલે મૂળભૂત રીતે હવે જો આર્મી ઉપરનો કોઈ કંટ્રોલ નહીં હોય ને અમેરિકાની વાત નહીં માને તો સ્વાભાવિક રીતે જ આ યુદ્ધ એસ્કેલેટ થવાની પૂરેપૂરી શક્યતા છે। જી બિલકુલ 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 આજ વિશે ચર્ચા જારી રહેશે, કારણ કે અત્યારે જે પ્રકારની હરકત પાકિસ્તાન દ્વારા કરવામાં આવી છે તે બિલકુલ સહન ન કરી શકાય। એક તરફ શાંતિની વાત ચાલી રહી હતી, યુદ્ધ વિરામની વાત ચાલી રહી હતી, અને તે બાદ ફરી એકવાર આ પ્રકારની હુમલાની ઘટના સામે આવી રહી છે, જેમાં કેટલીક જગ્યાઓ પર હુમલા થયા હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે આ અંગે વધુ વાત કરવા